ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળ કિશોરીની છેડતી અંગેના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઊન પાટિયા નજીક એક સોસાયટીમાં ઘર નજીક રમતી બે નાની બાળ કિશોરીની સાથે એક યુવક આવી તેને ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરતો હોય તેવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા। જોકે ઘટનાને ગંભીરતાથી જોતા ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઊન પાટિયા નજીક અલીફનગર ખાતે પરિવાર સાથે રહેતી બે બાળ કિશોરી તારીખ 2/1/2025ના રોજ બે નાની બાળકીઓ પોતાના ઘર આગળ રમતી હોય ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકીને પોતાના ખોળામાં ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરેલ હોય એવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા। જોકે આ ઘટનાને ગંભીરતાથી જોતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલ દ્વારા તાત્કાલિક આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે પોલીસે સીસીટીવી અને પોલીસ નેટવર્કના આધારે આરોપી મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી ઉંમર વર્ષ 26 ધંધો ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સના મિલ પાસે સંચા ખાતામાં નોકરી રહે અક્ષાનગર કંકાલી બસ્તી આશા મસ્જિદ પાસે ઊન સુરત તેને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી। ત્યારે આરોપીએ કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને બાળકીની છેડતી સાથે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।